ગુજરાતવાસીઓ ઘરના બારી બારણા બંધ કરીને ફરી એકવાર થઈ જજો તૈયાર। મેઘરાજાએ નાનકડા વિરામ લીધા બાદ હવે પછી નવી સિસ્ટમો બંગાળની ખાડીના દરિયામાંથી, અરબી સમુદ્રના વિસ્તારમાંથી, ઉત્તર ભારતના વિસ્તાર નેપાળના ક્ષેત્રથી લઈને હવે પછી ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી વળાંક લઈને ભારત દેશના ભિન્ન વિસ્તારોમાં ટકરાવવાની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર એકાએક તોફાન મચાવી રહેલી જોવા મળી રહી છે। ખાસ જાણી લેજો, પ્રશાંત મહાસાગરના દરિયામાં ખુખાર ભયંકર તોફાની અને નવું વાવાઝોડું સક્રિય બનીને મોટો વળાંક લેવાની સાથે દિશાઓ બદલીને ભારત દેશના વિસ્તારો તરફ આ નવું વાવાઝોડું વળાંક લઈને આગળ વધતું જોવા મળી રહ્યું છે। વાવાઝોડાના ઓચિંતાળા વળાંકને લઈને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું લો પ્રેશર મજબૂત સ્વરૂપ ધારણ કરીને ડીપ ડિપ્રેશનના વિસ્તારમાં પરિવર્તિત થઈને હાલ ભુવનેશ્વરના તમામ ક્ષેત્રમાં, ધાનબડના વિસ્તાર, વિશાખાપટ્ટનમના ક્ષેત્રથી નાગપુર અને અલ્હાબાદના વિસ્તારમાં ભારેથી અત્યંત ભારે વરસાદ વરસાવવા માટેનું રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। આ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ હાલ આગળ વધી રહેલી જોવા મળી રહી છે। સિસ્ટમની વધતી અસરોને લઈને આગામી કલાકમાં દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં, મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસવાને લઈને આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ઓચિંતાનું આભ ફાટે તેવા ભારે વરસાદની આગાહી ગુજરાતમાં, ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારતીય હવામાન ખાતા દ્વારા પણ મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, ઘરની બહાર નીકળતા પહેલા ખાસ જાણી લેજો, હાલ ગુજરાત રાજ્યની આજુબાજુના તમામ ક્ષેત્રમાંથી અનેક પ્રકારની નવી સિસ્ટમો ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, અત્યારે 5 નવી સિસ્ટમો સક્રિય બનીને ધીમે વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ વળી ચૂકેલી જોવા મળી છે। આપણે આ 5 સિસ્ટમોની માહિતી મેળવીશું કે કયા વિસ્તારની અંદર અત્યારે આ સિસ્ટમો સક્રિય બનીને કઈ તારીખો સાથે ગુજરાતમાં કેવી અસરો દર્શાવતી જોવા મળવાની છે, કઈ સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના તમામ વિસ્તારની અંદર આવનારી કલાકોમાં કેવી અસરો દર્શાવશે, સાથે પ્રશાંત મહાસાગરના દરિયામાં સક્રિય બનતું આ વાવાઝોડું આવનારી કલાકોની અંદર કયા દેશોની અંદર કેવી અસરો દર્શાવશે, જેની પણ આપણે સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ। તો તમામ દર્શક મિત્રો ફરી એકવાર થઈ જજો તૈયાર। સૌ પ્રથમ આપણે બંગાળની ખાડીની સિસ્ટમની માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો, બંગાળની ખાડીનું લો પ્રેશર આગળ વધીને આ તમામ વિસ્તારમાં ભારે વરસાદ વરસાવવા માટેનું એકાએક તોફાન દર્શાવી રહ્યું છે। આવનારી 3 કલાકમાં બાંગ્લાદેશના વિસ્તાર, કલાઈના ક્ષેત્ર, ઢાકાનો તમામ ક્ષેત્ર, ધાનબડ, ભુવનેશ્વર, નાગપુર, અલ્હાબાદ અને ગ્વાલિયરના વિસ્તારમાં રીતસરના કાળા વાદળો ફાટી પડે તેવા અત્યંત ભયંકર વરસાદની ચેતવણી આ તમામ વિસ્તારો માટે રીતસરની મોટી ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે। આ ડિપ્રેશન વાળી સિસ્ટમો વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહી છે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો, બંગાળની ખાડીના વિસ્તારથી આવી રીતનો મજબૂત ઘેરાવો ગુજરાતના વિસ્તાર સુધી ઘેરાયેલો જોવા મળ્યો છે। સિસ્ટમની વધેલી એકાએક અસરને લઈને હવે પછીની કલાકમાં મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્રમાં, દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે વરસાદ તૂટી પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। જો આપણે વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના જિલ્લામાં બિલીમોરાના તમામ ક્ષેત્રમાં, નવસારીના વિસ્તારથી વનસાડાના ક્ષેત્રમાં, આહવાના તમામ વિસ્તારથી લઈને સાપુતારાના હિલ સ્ટેશન વાળા વિસ્તારોમાં, તો વાપીના વિસ્તારની અંદર પણ કાળા વાદળોની સાથે આગામી 3 કલાકમાં કડાકા ભડાકા સાથે ફરીથી મુશળધાર વરસાદને લઈને મોટી ચેતવણી દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે। તમે જોઈ શકો છો,
નવસારીનો તમામ ક્ષેત્ર, વ્યારાનો વિસ્તાર, બારડોલીના ક્ષેત્રથી લઈને સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ફરી એકવાર તોફાન સાથે આભ ફાટતું હોય તેવા ભયંકર દ્રશ્ય ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના ભાગોમાં સર્જાતા જોવા મળવાના છે. કોસંબાના ક્ષેત્રથી વાંકલના વિસ્તારમાં, ડેડિયાપાડાના વિસ્તારથી અત્યારે ઉમરપાડાનું ક્ષેત્ર, ભરૂચના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી દહેજ પંથકોની અંદર, સાથે સાથે ડભોઈના તમામ વિસ્તારમાં, શિનોર પંથકથી કરજણના વિસ્તાર અને જાંબુસરના વિસ્તારોની અંદર એકાએક તોફાન સક્રિય બનતું હોય તેમ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આગામી 3 કલાકને આજની રાત્રિ દરમિયાન ભારેથી લઈને તોફાની વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. બીજા નંબરની સિસ્ટમની વાત કરીએ તો ઉત્તર ભારતના ક્ષેત્રથી અત્યારે બાંગ્લાદેશના આ તમામ વિસ્તારમાં નવી ખુખાર અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ઘેરાવો સક્રિય બનીને પોતાની અસરો દર્શાવવાની સાથે વળાંક લઈને ગુજરાતના ક્ષેત્ર તરફ ગતિઓ કરી રહેલો જોવા મળી રહ્યો છે. આમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી આ તોફાની સિસ્ટમની અસરને લઈને ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ક્ષેત્રની સાથે વાવ થરાદનો ક્ષેત્ર, રાધનપુરના વિસ્તારમાં, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા અને પાલનપુરના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોમાં ભારે વરસાદનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે હાલ મધ્ય ભારતના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તારની અંદર એક આવી રીતનો મોનસૂન સ્ટ્રફ લાઇનનો ભયંકર ઘેરાવો સક્રિય બનીને 4.2 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 7.3 કિલોમીટરના વિસ્તારની અંદર એટલે કે આ તમામ ક્ષેત્રમાં એક મજબૂત ઘેરાવો સક્રિય બનાવીને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ મધ્ય ગુજરાતના તમામ વિસ્તારમાં તોફાન મચાવતું હોય તેમ આવનારી કલાકમાં અહેમદાબાદના જિલ્લામાં, ધોળકાના વિસ્તારમાં, નડિયાદના ક્ષેત્રથી ખંભાતનો વિસ્તાર, વડોદરાના ક્ષેત્રથી ગોધરાના વિસ્તારમાં, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, બોડેલી, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે અહેમદાબાદના વિસ્તારથી વડોદરા અને દાહોદના વિસ્તારો સુધી એક મજબૂત ઘેરાવો સક્રિય થવાની સાથે ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના ભાગોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી, ભયંકર વીજળીના ચમકારા સાથે તોફાની વરસાદની શરૂઆત થવાની આગાહીઓ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના વિસ્તારની સાથે હવે પછી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ એકાએક વરસાદનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ચોથા નંબરની સિસ્ટમ અરબી સમુદ્રના દરિયામાંથી ધીમે ધીમે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનાવીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશનની તીવ્ર અસરને લઈને દેવભૂમિ, દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, જસદણ, બોટાદનો ક્ષેત્ર, ગોંડલના વિસ્તારથી ભાનવડ, પોરબંદરના તમામ ક્ષેત્રથી આવનારી કલાકોમાં અમરેલીના જિલ્લામાં, મહુવા, ઉના, વેરાવળના ક્ષેત્રથી જૂનાગઢ, અલંગના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને ભાવનગરના તમામ વિસ્તારમાં, તો બોટાદ, ચોટીલા, રાજકોટના ક્ષેત્રથી લઈને ઉત્તર સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોમાં મોટા પલટાવો આવવાની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અરબી સમુદ્રના આવી રીતના તોફાની પવનો ફૂંકાવાની સાથે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ રાત્રિના સમયગાળા દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દક્ષિણ ભારતના વિસ્તારથી ગુજરાતના તમામ ક્ષેત્ર સુધી અત્યારે એક નવો શિયર ઝોનનો તોફાની ઘેરાવો બની રહ્યો છે. અરબી સમુદ્રના ક્ષેત્રથી લઈને આવી રીતે બંગાળની ખાડીના વિસ્તાર સુધી આવી રીતનો એક સ્ટ્રફ લાઇનનો ઘેરાવો સક્રિય બનીને અસરો દર્શાવી રહ્યો છે. પાકિસ્તાનના ક્ષેત્ર, ઈરાનનો વિસ્તાર, અફઘાનિસ્તાન, ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી આગળ વધતી વેલ માર્ક લો પ્રેશર વાળી સિસ્ટમની અસરોને લઈને કચ્છનું હવામાન પલટાઈ રહેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, કચ્છની અંદર પણ ધીમે ધીમે પલટાવની શરૂઆત થતી હોય તેમ આવનારી કલાકમાં નળિયા, લખપતનો ક્ષેત્ર, ખાબડ, બાડેલી, માંડવી, ગાંધીધામના ક્ષેત્રથી રાપરના ક્ષેત્ર, આમ સંપૂર્ણ કચ્છના વિસ્તારની અંદર મોટા પલટાવો સાથે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રમાં નવી સિસ્ટમની તોફાની અસરો, બદલી રહેલી સિસ્ટમની ગતિવિધિને લઈને ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર આજથી લઈને આગામી 2 દિવસ સુધી તોફાની પવનોની તીવ્રતા સાથે અને ગુજરાત રાજ્યમાં શરૂ થતા નવા નક્ષત્ર એટલે કે ગુજરાતમાં મઘા નક્ષત્રની શરૂઆતની સાથે તોફાની વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં ધબધબાટી બોલાવે તેવી નવી આગાહી
ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. મિત્રો હવે ખાસ જાણી લેજો, હવે આપણે લાઈવ સિસ્ટમોની માહિતીઓ મેળવીશું કે કયા કયા વિસ્તારોમાં કઈ કઈ પ્રકારની સિસ્ટમો સક્રિય બનીને હાલ કયા કયા વિસ્તારોમાં કેવું જોર દર્શાવી રહી છે. જેમાં સૌપ્રથમ તમે જોઈ શકો છો બંગાળની ખાડીના આ તમામ વિસ્તારની અંદર એક નવી મજબૂત અને અત્યંત ભયંકર લો પ્રેશર વાળી નવી સિસ્ટમ સક્રિય બની રહી છે અને આ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશાની અંદર આગળ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારોની અંદર આવી રીતનો એક મજબૂત ઘેરાવો સક્રિય બનીને પોતાની તીવ્ર અસર દર્શાવતો હોય તેમ આ તમામ વિસ્તારમાં સિસ્ટમનું તોફાન સક્રિય થવાની સાથે અસરો દર્શાવી રહ્યું છે. તમે જોઈ શકો છો દક્ષિણ પશ્ચિમીય ભાગોની અંદર ઝુકાયેલું આ લો પ્રેશર હાલ સમુદ્રની સપાટીથી લઈને 7.6 કિલોમીટરના ઊંચાઈવાળા વિસ્તારની અંદર બંગાળની ખાડીના તમામ ક્ષેત્રની અંદર ધીમે ધીમે જોર વધારી રહેલું જોવા મળી રહ્યું છે. હવે પછીની કલાકોની અંદર આ લો પ્રેશર વાળી સિસ્ટમ દરિયામાંથી વળાંક લઈને ઓડિશાના તટીય ક્ષેત્રમાં પશ્ચિમ બંગાળના વિસ્તારોની અંદર ત્રાટકતી જોવા મળવાની છે. હાલ અત્યારે બંગાળની ખાડીના તમામ વિસ્તારની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન જેમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તોફાન વધી રહ્યું છે. ધીમે ધીમે સિસ્ટમો વળાંક લઈને આગળ વધતી હોય તેમ ઉત્તર પશ્ચિમીય ભાગોની અંદર એટલે કે રાજસ્થાનના ક્ષેત્રથી લઈને મધ્ય ભારતના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તાર ભોપાલ મધ્યપ્રદેશના ક્ષેત્રથી લઈને આવી રીતે ગુજરાતના વિસ્તારો તરફ હવે પછી આગામી દિવસોમાં આ સિસ્ટમ ગતિઓ કરે તેવી આગામી 24 કલાકને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીનું સક્રિય બનેલું આ લો પ્રેશર અત્યંત ભયંકર સ્વરૂપ ધારણ કરીને આજુબાજુના તમામ ક્ષેત્ર જેમાં બંગાળની ખાડીનો સંપૂર્ણ ક્ષેત્ર ઓડિશાનો વિસ્તાર અને પશ્ચિમ બંગાળના વિસ્તારની અંદર તોફાન દર્શાવી રહ્યું છે. ધીમે ધીમે સિસ્ટમની અસરો તીવ્ર બનતી હોય તેમ દરિયાઈ સપાટીથી લઈને 7.6 કિલોમીટરના તમામ વિસ્તારમાં આ સક્રિય બનતી લો પ્રેશર સિસ્ટમ હજી પણ તીવ્ર બનીને દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાન દર્શાવે તેવી મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉત્તર ભારતના તમામ ક્ષેત્રથી લઈને હવે પછી બંગાળની ખાડીના વિસ્તાર સુધી એક નવો મોનસૂન સ્ટ્રફ સક્રિય બનીને તીવ્રતા દર્શાવી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, ચોમાસાની તીવ્રતા વધવાને લઈને અત્યારે ઉત્તર ભારતના તમામ વિસ્તારની અંદર આ વર્ષનું ચોમાસું પહોંચી ચૂકેલું જોવા મળી રહ્યું છે. પરંતુ ચોમાસાની ધરી ઉત્તર ભારતના ક્ષેત્રથી હજી પણ બંગાળની ખાડીના વિસ્તાર સુધી અસરો દર્શાવતી જોવા મળી રહી છે. અહીંયા વિસ્તારો પણ દર્શાવવામાં આવ્યા છે. હાલ ખાસ કરીને અમૃતસરના વિસ્તારથી લઈને લુધિયાણાના વિસ્તારોમાં સાથે સાથે મોરાદાબાદના વિસ્તારમાંથી લઈને લખનૌના તમામ વિસ્તારોમાંથી વારાણસીના વિસ્તારમાંથી હવે પછી આ ચોમાસાની ધરી ચોમાસાનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો અહીંયા તમે જોઈ શકો છો. ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના ઓડિશા આજુબાજુના દરિયાઈ કાંઠાના તમામ ક્ષેત્ર અને બંગાળની ખાડીના દરિયામાં જે અત્યારે નવું લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર જોર સક્રિય બની રહ્યું છે ત્યાં સુધી મોનસૂન સ્ટ્રફનો ઘેરાવો આવી રીતે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. હાલ અત્યારે અનેક વિસ્તારમાંથી આ મજબૂત ચોમાસાનો ઘેરાવો પસાર થઈને તીવ્ર અસરો દર્શાવી રહ્યો છે. બંગાળની ખાડીના ક્ષેત્ર ઓડિશાના વિસ્તારોની અંદર એકાએક તોફાન સક્રિય બની રહ્યું છે. આમ અત્યારે બંગાળની ખાડીના આ તમામ ક્ષેત્રથી લઈને બાંગ્લાદેશના વિસ્તાર સુધી અને બાંગ્લાદેશના વિસ્તારથી આવી રીતે ઉત્તર ભારતના વિસ્તાર સુધી મોનસૂન સ્ટ્રફનો તીવ્ર ઘેરાવો સક્રિય બનીને ભારે અસરો દર્શાવી રહ્યો છે. સાથે સાથે ગુજરાત રાજ્યની તમામ વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા એકાએક વધતી હોય તમે જોઈ શકો છો. ઉપરીય હવાની અંદર ચક્રવાતી પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ ગુજરાત રાજ્ય નજીક બિલકુલ એક નવું હવાનું હળવું દબાણ સક્રિય બનીને સાયક્લોનિક સર્ક્યુલેશન તીવ્ર બનાવતું હોય તેમ 3.1 કિલોમીટરની ઊંચાઈવાળા ગુજરાતના તમામ વિસ્તારમાં આ નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ ચક્રવાતી પરિભ્રમણ વાળી સિસ્ટમની અસરને લઈને સૌરાષ્ટ્રનો ક્ષેત્ર, કચ્છનો વિસ્તાર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું તોફાની જોર આ નવી સિસ્ટમો દર્શાવી રહી છે. સાથે સાથે એક નવો શિયર ઝોનનો મજબૂત ઘેરાવો તીવ્રતા દર્શાવતો હોય તેમ અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને મધ્ય ભારત અને બાંગ્લાદેશના વિસ્તારોની અંદર જેમાં 22 N અક્ષાંશવાળા વિસ્તાર સુધી આ મજબૂત ઘેરાવો લંબાયેલો છે અને આ શિયર ઝોનના મજબૂત ઘેરાવાની તીવ્ર અસરને લઈને હવે પછીની કલાકોમાં ગુજરાતમાં દક્ષિણીય ગુજરાતના ભાગો જેમાં
ખાસ કરીને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લામાં, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદરના વિસ્તાર અને જૂનાગઢના વિસ્તારોની અંદર ફરી એકવાર સારા એવા તોફાની વરસાદની શરૂઆત થવાની આગાહીઓ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો સક્રિય બનતો આ શિયર ઝોનનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો હાલ અત્યારે 4.5 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 7.6 કિલોમીટરના ઊંચાઈવાળા અરબી સમુદ્રના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર સમુદ્રની સપાટીથી તમે જોઈ શકો છો 4.5 થી લઈને 7.6 કિલોમીટર ઊંચાઈવાળા તમામ વિસ્તારની અંદર આ શિયર ઝોનનો ઘેરાવો પોતાની તીવ્રતાને અસર દર્શાવી રહ્યો છે. ખાસ જાણી લેજો, ધીમે ધીમે લો પ્રેશરનો ઘેરાવો દિશાઓ બદલીને આગળ વધતો હોય તેમ ઝારખંડના તમામ વિસ્તારોની અંદર ટકરાયા બાદ હાલ અત્યારે નાગપુરના વિસ્તારોથી લઈને મધ્ય ભારતના તમામ ક્ષેત્રને ત્યાંથી લઈને આ ગુજરાતના વિસ્તારો સુધી લો પ્રેશરનો ઘેરાવો આગળ વધતો જોવા મળવાનો છે. દક્ષિણ પૂર્વ ઝારખંડને આજુબાજુના તમામ વિસ્તારોની અંદર લો પ્રેશર એરિયાનું જોર હવેથી નબળું પડ્યું છે. સાથે સાથે એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ અત્યારે ઝારખંડ આજુબાજુના તમામ ક્ષેત્રમાં 4.5 કિલોમીટરના વિસ્તારની અંદર લો પ્રેશરની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને મોટા વળાંક લેવાની સાથે ગુજરાતના વિસ્તારો તરફ આ સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી કલાકોમાં આગળ વધે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારમાંથી એકાએક નવી લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનનું પરિભ્રમણ દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે. આ તમામ સિસ્ટમોની અસરોને કારણે દક્ષિણ પશ્ચિમીય પવનો હવેથી મોટા વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ વળી ચૂકેલા જોવા મળ્યા છે. અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં દક્ષિણ ગુજરાતના વિસ્તાર, કચ્છના વિસ્તાર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં જોર દર્શાવી રહ્યા છે. જેમાં સૌથી ભારે ને તોફાની અસર અત્યારે સૌરાષ્ટ્ર ઉપર જોવા મળી રહી છે. 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર એકાએક પલટાવ આવવાની સાથે વરસાદનો મોટો ખતરો હવે પછી ગુજરાત ઉપર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે ગુજરાતમાં સક્રિય બનતા વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાતના નકશાઓ જાહેર કરીને તારીખો સાથેની સવિસ્તૃત માહિતીઓ દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો ગુજરાતમાં આજથી લઈને આવનારી 22 તારીખ સુધીના નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમ જેમ નવી નવી સિસ્ટમો સક્રિય બનીને ગુજરાત નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાત રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને લઈને મોટી વોર્નિંગ જાહેર કરવામાં આવી રહી છે. આગામી 3 કલાકમાં ઉત્તર ગુજરાતનો ક્ષેત્ર, મધ્ય ગુજરાતનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ઓચિંતાના કાળા ડિબાંગ વાદળો ફાટી પડતા હોય તેમ ભયંકર વીજળી, તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટીઓ સાથે વરસાદના ખતરાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ આગાહીઓની અંદર ગુજરાતમાં ભારેથી અત્યંત ભયંકર વરસાદ વરસવાને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આજની રાત્રિ દરમિયાન યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તો ખાસ જાણી લેજો કયા વિસ્તારમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ આગામી 3 કલાકમાં ગુજરાત ઉપર તૂટી પડતો જોવા મળવાનો છે. તમે લાઈવ નકશાઓની અંદર જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનું સૌથી તોફાની જોર વધી રહ્યું છે. આગામી કલાકમાં સુરતના ક્ષેત્રથી તાપીના વિસ્તારમાં, ડાંગ વિસ્તારથી નવસારીના તમામ ક્ષેત્રમાં, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારથી વલસાડના વિસ્તારોની અંદર, નર્મદાના જિલ્લાથી લઈને ખાસ કરીને છોટા ઉદેપુરના વિસ્તારો, આમ દક્ષિણ ગુજરાતના વિસ્તારથી લઈને છોટા ઉદેપુરના વિસ્તારો સુધી આ તમામ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમનો આવી રીતનો એક મજબૂત ઘેરાવો સક્રિય બનીને ચારે દિશાઓમાંથી આ સિસ્ટમો ગુજરાતના દક્ષિણીય ભાગોની અંદર આગળ વધતી હોય તેમ સિસ્ટમની અસરને લઈને ભારે વરસાદનું યલો એલર્ટ આ તમામ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, સુરત, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર આવનારી 3 કલાકો માટે ભારેથી લઈને તોફાની પવનો સાથે વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. કયા કયા વિસ્તારમાં વીજળીના ચમકારા જોવા મળશે તેની માહિતીઓ મેળવીએ તો હવે પછીની કલાકોની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાત જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલનો ક્ષેત્ર,
વડોદરાના ક્ષેત્રથી લઈને દાહોદના વિસ્તાર અને છોટાઉદેપુરના ક્ષેત્રથી નર્મદાના જિલ્લામાં ભરૂચ, તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર ભયંકર વીજળીના ચમકારા સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે મધ્ય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ આ તમામ વિસ્તારોમાં ટકરાઈને તોફાની જોર દર્શાવશે. આમ ગુજરાતમાં સક્રિય બનતો વરસાદનો નવો રાઉન્ડ આજથી લઈને આવનારી 22 તારીખ સુધી ગુજરાતના તમામ વિસ્તારમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદ વરસાવતો જોવા મળી શકે છે.